હા, હવે આ તમને ખ્યાલ આવે. હવે દાખલો આપણને શું આપે છે કે ઘડિયાળ એમાં સાંજના 6 વાગ્યા બતાવે છે. 6 વાગ્યા બતાવે છે. જો કલાકનો કાંટો પૂર્વ દિશામાં હોય, એટલે કે નાનો કાંટો અહીંયા આ પૂર્વ દિશામાં છે, તો હવે હું શું કરીશ ખબર? જુઓ ખાલી જાદુ. આ કલાક કાંટો અને આ મારો મિનિટ કાંટો, આ મારા 6 વાગ્યા અને આ મારા 12 વાગ્યા. 6ની સામે જ 12 વાગે, હા કે ના? આ મારો કલાક કાંટો છે. હવે જો કલાક કાંટો પૂર્વમાં છે, જો રાત્રે 9:15નો સમય થયો હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં છે? હવે તો ક્લિયર થઈ ગયું પિક્ચર. જો આપણે કેવું 12, 3, 6, 9, 9:15 વગાડવા હોય તો મિનિટ કાંટો એટલે કે 9 ને 15 એટલે કે 3 ઉપર કાંટો કઈ દિશા બતાવે? તું મને કે આવે. આ મારી પૂર્વ દિશા છે, હા કે ના? તો આ મારી શું થઈ ગઈ? આ મારી ઉત્તર અને આ મારી. તો જવાબ શું આવવો જોઈએ? અને ઓપ્શનમાં ઉત્તર છે ડી. ચલો જવાબ ચેક કરી લઈએ. આમાં ડાયરેક્ટ જવાબ નહીં આપે ને. આવી ગયો ઉત્તર દિશા. 45માં ડી ઉત્તર દિશા. મેં તો આ ચોપડીનું સોલ્યુશન નથી જોયું હો ભાઈ, તમારા જોડે જ હું કરું છું. આ ચોપડીનો મને એટલો સમય જ નહીં મળી રહ્યો કે જો છે સેમ લોજિક છે. કારણ કે લોજિક બેઝ પકડશો ને તમે તો ક્યારેય તમે ભૂલ નહીં કરો કોઈ બી જગ્યાએ. ઓકે, ચલો ઉભા રહો. ચલો એક કરો તો. એક 4 રસ્તા ઉપર